જો ગઈસ અમે તૈયાર થઈને ગાડી કાઢીને પછી આવી ગયા છીએ નાસ્તો કરવા માટે અને આલુ પરોઠા જમવાના છે. જાનવી તો ચેવડો જમશે ને એકાદશી ઓલાને લીધે 3 મહિનાને લીધે. તો ગઈસ અમે આવી ગયા છીએ અત્યારે ટ્રેકિંગ કરવા માટે બાહુબલી હિલ. જાનવીને ટ્રેકિંગ કરવાની ઈચ્છા હતી, આજે ફિનિશ થઈ જાય. કાજા ટ્રેકિંગ મસ્ત મજાનો ટ્રેક છે અને ઉપર ચડીએ છીએ ધીરે ધીરે કરીને. ફૂલ ટ્રાફિક થઈ ગયો છે અત્યારે. અમે બાહુબલી હિલ જોવા આવ્યા હતા ને, ફૂલ ટ્રાફિક થયો છે. અમે આગળ ઇન્સ્પેક્શન કરવા આવ્યા છે કે શું થયું છે, શેનો ટ્રાફિક છે એટલે બધું હોય છે ને. જાનવી ઘુમર રહે છે. આ લોકો લે ને એવી રીતે લે ઘુમર. મને નથી આવડતો. ઠીંગ ઠીંગ ઠીંગ. હા એમ કર નથી આવડતું. કર તો ખરી, ટ્રાય તો કર. હા એમ બરોબર જ કરે છે. જો મસ્ત મજાનો છે ને દીવડો બની ગયો છે જાનવી કિલો. આ મારી સામે બતાવતો. હા જો મસ્ત હો ભાઈ, એકદમ મસ્ત. મારી વાલી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ફ્રોમ ઉદયપુર. ગુડ મોર્નિંગ ફ્રોમ ઉદયપુર. તો આજે છે અમારો ડે 2 અને ડે લાસ્ટ. ઉદયપુરમાં 2 દિવસ માટે આવ્યા હતા. 2 દિવસનો ટાઈમ હતો નૈતિકભાઈ પાસે ને રજા બહુ વધારે પડતી નહોતી મળતી, એટલે કે 2 દિવસ માટે આપણે ઉદયપુર જઈ આવીએ. એટલા માટે આજે લાસ્ટ ડે છે અમારો અને ઇવનિંગમાં અમે નીકળી જશું લાઈક 6-7 o'clock એમ. તો ત્યાં સુધી આજે મોન્સૂન પેલેસ જવાનો વિચાર છે, પછી બાહુબલી હિલ્સ જવાનો વિચાર છે. કા બંને જગ્યાએ જવાનો વિચાર છે. એટલે જોઈએ કે કેવો એક્સપિરિયન્સ છે, કેમ કે બેમાંથી એક વસ્તુ અમે જોઈ નથી. મોન્સૂન પેલેસ સજ્જનગઢ અને બાહુબલી હિલ્સ, ત્યાં તો આમાં કોઈ એ 3માંથી એક કોઈ નથી જોઈએ. તો મસ્ત મજાનો આજનો દિવસ રહેવાનો છે અમારો. અને ગઈકાલે તો ફૂલ થાકી ગયા હતા, એટલે પછી વહેલા આવી ગયા ને વહેલા તો ન કહેવાય, આપણે કેટલા 9-9:30 આવ્યા. કા તો 10-10:30 આવ્યા ને પછી તરત સુઈ ગયા. તો ચાલો આજે એક્સપ્લોર કરીએ વધારાના પ્લેસીસ ઉદયપુરમાં અને મળીએ આપણે ત્યારે. જય શ્રી કૃષ્ણ. હજી ચા કોફી ને નાસ્તો ને બધું બાકી છે, એટલે પહેલા તો એ કરશું અને પછી આગળ એક્સપ્લોર કરવા નીકળશું. કેમ કે ગઈકાલે અમે નાસ્તો કર્યા હતા પણ હિંમતનગર. હા, તો અહીંનો નાસ્તો બાકી છે હજી. જો ગઈસ અમે તૈયાર થઈને ગાડી કાઢીને પછી આવી ગયા છીએ નાસ્તો કરવા માટે અને આલુ પરોઠા જમવાના છે. જાનવી તો ચેવડો જમશે ને એકાદશી ઓલાને લીધે 3 મહિનાને લીધે, પણ હું નૈતિકભાઈ બે આલુ પરોઠા જમવાના છીએ. આજે અમિત શાહજી આવવાના છે એટલે થોડીક આવી ગયા છે કે બાકી છે? જોયા હતા રાત્રે. અચ્છા, એ પેટ્રોલિંગ પર નીકળવાના છે એટલે થોડુંક આજે રશ વધારે છે, ટ્રાફિકનો ત્રાસ બી વધારે છે આજે. તો ચાલો આપણે મસ્ત મજાના આલુ પરોઠા જમી લઈએ. તો આપણે આવી ગયા છીએ અત્યારે બાહુબલી હિલ. ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જઈએ છીએ આગળની સાઈડ બાહુબલી હિલ ઉપર ચડવા માટે, ચડાઈ કરવા. કા તો કેવો રહ્યો તમારો મોર્નિંગનો નાસ્તો? તે કઈ કર્યો નથી, પણ અમે તો આલુ પરોઠા જીમા મસ્ત મજાના. હા, જાનવી ચેવડો જીમી અને ભાઈ જો પાછા હાલો આવે શાંતિથી. વહેલા નીકળી ગયા હતા કેમ કે અમારે ઘણું બધું આજે બી જોવાનું છે. પછી નીકળી જવાનું છે એટલે. તો સરસ મજાનું એટમોસ્ફિયર બી બહુ મસ્ત છે આજે. સનલાઇટ જરાય નથી, એકદમ આમ ચકાચક એટમોસ્ફિયર છે, બહુ મસ્ત. પછી બાહુબલી હિલ નો વ્યૂ મસ્ત મજાનો એકદમ. સામેની સાઈડ બધા ચડીને જાય ને ત્યાં જવાનું છે આપણે, પણ આખું ઝીલ છે વચ્ચે અને બંને સાઈડ મસ્ત મજાના પહાડ છે. અમે આવી ગયા છીએ અત્યારે ટ્રેકિંગ કરવા માટે બાહુબલી હિલ. જાનવીને ટ્રેકિંગ કરવાની ઈચ્છા હતી, આજે ફિનિશ થઈ જાય. કાજા ટ્રેકિંગ મસ્ત મજાનો ટ્રેક છે અને ઉપર ચડીએ છીએ ધીરે ધીરે કરીને. અમે અત્યારે બાહુબલી હિલ ઉપર કોન્કર કરી લીધું છે. ફોટોગ્રાફ્સ બી ખૂબ બધા કરી લે અને જાનવી હવે ચપ્પલ ચેન્જ કરીને હવે પછી અમે છે ને પગ પલાળવાનો પ્લાન છે. કા ભાઈ
શું પ્લાન છે હવે પગપાળા વાસ કા મસ્ત મજાનું એટલે મસ્ત મજાનું એટમોસ્ફિયર બહુ મસ્ત છે. તમે અગર ઉદયપુર આવતો હો તો જરૂરથી જરૂર એકવાર બાહુબલી હિલ આવજો. થોડુંક હાઇકિંગ જેવું છે પણ જે ઉપર એટમોસ્ફિયર ને ફોટોગ્રાફીસ આવે ને એ બહુ મસ્ત આવે છે. એક નંબર આવે. ચાલો હવે અમે પાછા નીચે ઉતરી જાય પોચા પગે કા ફૂલ ટ્રાફિક થઈ ગયો છે અત્યારે. અમે બાહુબલી હિલ જોવા આવ્યા હતા ને ફૂલ ટ્રાફિક થયો છે. અમે આગળ ઇન્સ્પેક્શન કરવા આવ્યા છે કે શું થયું છે, શેનો ટ્રાફિક છે એટલો બધો. ફૂલ જો ભાઈ જો છે ખામે સુધીની ટ્રાફિક છે ને પહોંચી ગયા છે. ટ્રાફિક ખોલાવા માટે પહોંચી ગયા છે આરામથી કે ભાઈ ટ્રાફિક બધું નીકળી જાય ને ઓપન થઈ જાય એટલા માટે. વારાફરતી બધું કરાવીએ છીએ તો જ મેળ આવશે આમાં. નહીતર તો ભાઈ જામ લાગી જશે મસ્ત મજાનો. અમે ટ્રાફિક તો ક્લિયર કરીને આવી ગયા છીએ પણ અત્યારે આવ્યા છીએ શિલ્પગ્રામમાં. અને શિલ્પગ્રામ જાનવી નથી આવી, ભાઈ નહીં આવ્યો, કોઈ દિવસ નથી આવ્યો ને તો રીતે. તો મસ્ત મજાનું આખું ઓથેન્ટિક આઇટમ્સ બી મળે છે અને આખું ડેકોરેશન ને બધું જે રીજન કલ્ચર છે એ રિપ્રેઝેન્ટ કરે છે. તો એની માટેનો છે જેનો આખો એટમોસ્ફિયર છે. અને એટમોસ્ફિયર તો ન કહેવાય આને, જે આખું આર્કિટેક્ચર બનાવ્યું છે એ બધું જો. અહીંયા છે ને લોકો ડાન્સ, અહીંયા આ બધા બૈરા છે ને અહીંયા ડાન્સ કરતા. ભીનો છે ને એટલે અંદર ગયા લાગે છે. આખું રાજસ્થાનનું કલ્ચર રિપ્રેઝેન્ટ કરે છે. આ બધા બેઠા છે ને પુરુષો વગાડે અને બૈરાઓ બધું પ્લે કરે. હવે છે ને જાનવી ઘુમર રહે છે. આ લોકો લે ને એવી રીતે લે ઘુમર. મને નથી આવડતો. હા એમ કર નથી આવડતું. કર તો ખરી, ટ્રાય તો કર. હા એમ બરોબર જ કરે. હા બધું ત્યાં છે ને અત્યારે કઈ મહારાષ્ટ્ર ના ડાન્સ કરે છે. અને સામેની સાઈડ રાજસ્થાની ડાન્સ ચાલુ છે. જાનવી જે ચાલે છે. નૈતિક પાછળ આવે છે. છે ને આવું સ્કલ્પચર પાર્ક છે આખું. બધા જાતના ભાતના સ્કલ્પચર્સ રિક્રિએટ કરેલા છે જો. અને સામેની સાઈડ બી આખો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સ્કલ્પચર છે. અને અમારા પ્રાણપ્રિયાજી નો શો જોયા પછી હવે જાનવી છે ને હમણાં ફોલો કરવાની છે. પોટ્રી આર્ટ કરવાની છે અને જાતે તક બનાવશે. શું બનાવીશ તું? દીવો બનાવી મસ્ત મજાનો દીવો બનાવશે જાનવી. તમને હમણાં બતાવ્યાનો વારો આવે ને. અત્યારે ભાઈ ઉભા છે બેઠા છે, એનો વારો પતી જાય પછી જાનવીજી બનાવશે. મમ્મીનો ફોન આવી ગયો. હવે જાનવીનો વારો આવી ગયો. જાનવી શું બનાવે છે આપણે જોઈએ. શું બનાવો જાન તારે? દીવો મોટો બનાવજો.
हाँ माटी यहाँ रखी हुई, ये पूरी यहाँ तक माटी है। ये हम गुजराती तभी आप माटी बोलते हैं। बार बोलते हैं गुजराती। गुजराती और मारवाड़ी मिलती जुलती भाषा है। ये ऐसे हाथ रखो, ऐसे मेरा हाथ है ऐसे हाथ रख दो दोनों, फिर मैं इसको सही कर दूँ। हाथ दोनों हाथ ऐसे रख दो, हल्का हाथ रख दो ऐसे। એ ભાંગી ગયું ભાંગી ગઈ તો કઈ નથી, ધ્યાન અહીંયા રાખ, એમાં રાખ, વાપસ બના દેંગે કઈ નહીં। ધ્યાન એમાં રખાય ને, ये वापस हाथ रख दो कहीं नहीं। બીજે ક્યાંય ધ્યાન ન રખાય છે। मैंने हाथ ध्यान नहीं रखा इसमें, हाथ लगा ऐसे, हल्का सा लगा ऐसे। એક યાર हाथ दोनों दोनों हाथ रख दो भले, आप हाथ रख सकते हैं। फोटो ले लो अगर नहीं ले जाना चाहो तो फोटो ले लो, और ले जाना चाहो तो मैं दे देता हूँ ऐसे। वो मैं फोटो दे देती तो एक। अब आपका है ना, एक मिनट, आप अंगुली ऐसे बंद करो इसको, और इसको भी बंद करो। इसको ऐसे हल्का सा ऐसे टच नहीं करने का, ऐसे रख दो ताकि वीडियो में आ जाएगा। ऐसे टच मत करो, ऐसे रख दो। हाँ ऐसे बस वीडियो आ जाए। फिर इसके बाद में मैं दीदी को हाथ दे देता हूँ ये काट के। જો મસ્ત મજાનો છે ને દીવડો બની ગયો છે જાનવીનો। આ મારી સામે બતાવતો। હા જો મસ્ત હો ભાઈ, એકદમ મસ્ત। જો ગાઈસ જાનવીએ છે ને મસ્ત મજાનો દીવડો બનાવ્યો છે, બતાવતો। હા એકદમ મસ્ત। હવે છે ને ઘરે જઈને સુકાવા મૂકવાનો છે, માટી સુકાય ને એવી રીતે। કેટલા દિવસ હા તો પછી भैया घरी का रिविंग करके बनाते हैं मैच। મસ્ત મજાનો છે। જો किचन्स वगैरह बनाए थे तो हैंडमेड किचन्स। આવી રીતે હર્ટ સ્ટાઇલ છે, બધા હર્ટ્સ બનાવ્યા છે। જો મસ્ત મજાના। ઓલા વાગે ત્યાં જવું છે, બોલે ત્યાં અમે આવી ગયા છીએ ફતેસાગર લેક બેસવા માટે, અને અહીંયા એક મસ્ત ફેમસ કોલ્ડ કોફી ની રીલ જોઈતી, પીવા જવાની, ગોતવાનું પેલા કહીને લોકેશન સર્ચ કરવાનું હતા। હા, સાંઈ સાગર કોલ્ડ કોફી।
મસ્ત મજાનું છે જો એટમોસ્ફિયર તો આજે બહુ સરસ છે જ તે, પણ લોકેશન બી બહુ સરસ છે. આખું આમ એકદમ શાંતિથી બેઠશું. આખું સાગર બતાય, સાગર તો ન કહેવાય, લેક બતાય અને એની પાછળ બધા માઉન્ટેન્સ બતાતા હોય છે. ફતેસાગર લેક ઉપર અમે લેક સાઈડ બેઠા એક હાથમાં છે ચણાચોર ગરમ અને જાનવીના હાથમાં છે મકાઈ, અને નૈતિકભાઈ બી લઈ લીધા છે ચણાચોર ગરમ. ભાઈ પૈસા દીધા બાકી છે. ઓકે, મસ્ત મજાનું એટમોસ્ફિયર છે અને અમે ઝપાઝપી થઈ ગઈ છે તો બધા એમાં ધ્યાન દે છે. બે ભાઈઓ બાયતા છે. થઈ ગઈ છે અમે જો ને રહ્યો. આ રિક્ષા પાસે ને હા, એમાં ઓલો મોટો ભાઈ એમ કે છે ડુબીન મરી જાય છે તો ક્યાં હું કામ કોને ખબર, ઓલો એને મનાવવાની ટ્રાય કરે છે, ઓલો નથી માનતો. ચાલો મસ્ત આપણે ચણાચોર ગરમ જમી લઈએ. જાનવી જો ક્યાં બેઠી. હું હોય જાનવી આપણે તમને ખબર, તમે કઈક બોલ્યા, હું તો કાઈ નથી બોલી. કીડો હોય કા હું કાઈ નથી બોલી. તો આવી અળવિતરી જગ્યાએ બેઠવાનું હે ને. તો જો અમે અત્યારે બેસી ગયા છીએ ફતેસાગર લેક પર અને બધું કોફી પીવાની ઈચ્છા હતી જાનવીને, કોફી બી પી લીધી છે અને મસ્ત મજાના એન્જોય કરી રહ્યા છીએ. મસ્ત કોફી હતી હો ત્યાંની. મસ્ત હતા, એક નંબર.